જેવી રીતે મોરલાએ કીધું કે હોથલ અમે તો ગાંડીગીરના મોરલા છીએ, ભૂખ લાગે ને તો અમે કાકરાથી પેટ ભર લઈ, પણ આવી રત આવે ન બોલીએ તો પાજા હૈડા ફાટ મરા. અને અમે સમય આવે જો ન બોલીએ ને હોથલ તો અમારા હૈયા ફાટી જાય. તો આજ અમારી એવી પરિસ્થિતિ આજ કલાકારોની છે. હુંબલ પરિવારનું એમ કહેવાય આ ખોરડું હોય, ભીમાસર ગામ હોય, અને એવા જ અહીંયા મોંઘા મહેમાનો જેને હોનાની હાકળે બાંધી લાવો છતાં ન આવે, એ બધા પ્રેમને કાચે તાતણે બંધાઈને જે આવ્યા છે. ભાઈ શ્રી નરેનભાઈ અમને બધાને વાત કરી અને અહીંયા આવવાનું જે થયું છે. હવે આવે ભાઈ, હવે ઘડીકી ભલે પીડ્યા, આ લોકડાઉન પછી માઇન્ડ એટલું ભાડ્યું ભાઈ, ઘડીક ઘડીક બેસી જાવ બધા. હા, માઇન્ડ હકીકત 2 વર્ષે એમણામાં વાગ્યો બાપા. હા, એટલે રઘુભાઈ ખરેખર વાત એ છે કે આજ જો કલાકારો ન બોલે ને તો આજ અમારા હૈયા ફાટી જાય. એમાં લગ્નનો પ્રસંગ, દુર્ગેશભાઈ જયારે તોરણ ચડ્યો હોય, પૂરો પરિવાર, કાકા કુટુંબ, મામા મોહાળ, મિત્ર સર્કલ, આજ કોને આનંદ ન હોય? આપણો જૂનો શબ્દ છે વિહવા. આ જે પરિવાર 20 પ્રકારના વાહમાંથી પસાર થઈ શકે એ આ પ્રસંગ કરી શકે. વિહવા, આવવા, જાવવા, બોલાવવા, તેડાવવા, બેસાડવા, ખવડાવવા, પીવરાવવા, મનાવવા, રિહાવવા, હસાવવા, પછી વિદાય વખતે રોવડાવવા, રમાડવા, ગવડાવવા, ખવડાવવા, પીવડાવવા, ખાવા પીવા, ગવડાવવું, વગાડવું, ફોડવા, આંતસબાજી કે જેમ તેમ થઈ ધણધણાટી છોડાવી દીધી સાહેબ. એવા 20 પ્રકાર, મૂળ વાત કે એવા 20 પ્રકાર માલી વાહ, એ 20 વાહ માલી પસાર થાય ને ત્યારે 20 વાહ પૂરા થતા હોય છે સાહેબ. અને એવો જયારે આજે હુંબલ પરિવારને આંગણે જયારે લગ્નનો પ્રસંગ, લગ્નથી કહેવાય ગયો સાહેબ, ઉજળામાં ઉજળો પરિવારમાં કોઈ પ્રસંગ આવતો હોય, હરખાનો એમ કહેવાય કે હરખની હેલીનો કોઈ પ્રસંગ આવતો હોય તો એ લગ્ન છે. ભાઈ દુર્ગેશ દાંપત્ય જીવનમાંથી એક નવા જીવનમાં પ્રવેશ કરવાનો. એક ભાઈ મને પૂછ્યું હતું, રઘુભાઈ મને કે વિવાહ એટલે લગ્ન એટલે શું? એટલે મેં નરેનભાઈ દાંત કાઢતા કાઢતા કીધું હતું, લગ્ન એટલે પતંગ. પતંગ પતંગ સમજતે હે ને? પતંગ મેં અમુક પતંગ ને તમે જેમ દોરી ખેંચો ને એ અહીંયા કાબા માર્યા કરે, ઉપર ન જાય. એવી ઘણી સમાજમાં પતંગો છે. ક્યાંય જવું નથી, નાન્યા કાવા મારવા છે. અને દોરી વાળાને થકવી દે કે ક્યાંક ગોળો ચોટી મારે, જેમ ચોટો મારે કાવું જ મારે. એવા ઘણા યુવાનો છે, નાન્યા જ કાવા માર્યા કરે. કોઈ કે ખોટું ખોટું દાંત કાઢે, ત્યાં ગાડીઓ આટા ગાંડી છે તારીમાં. હું કામ પેટ્રોલ ને ટાયર બે તું લેવા દેવા વગર. એટલે આપણો એક ગામડાની કહેવત છે, વડીલો બેઠા એ બધાને ખબર હશે. એ ગામડાની કહેવત છે, કાંઈ કામ ધંધા ન કરતો હોય, ખોટા કાવા મારતો હોય એટલે શું કે એને પરણાવી ગયો ને પછી તાવડી તેરવાના માગશે. આ કચ્છની વાત નથી કરતો, હું અમારી બાજુની વાત કરું. હવે એ જે પતંગ ઉપર ન જતી હોય, ત્યાં ત્યાં કાવા મારતી હોય, એ પતંગને ચગાવી હોય તો શું કરવું પડે? વાહ પૂછ બાંધી ગયો એટલે પછી ઉપડ્યો, વીરો મારો જગમગ ઈ લગન. પણ જે પતંગ પછી પૂછ બાંધી ગયો એટલે પછી ઉપડે તો ખરી, પણ લખણ ન જાય. કારક કારક પછી ઢીબ્યા કરે. હવે એ ખોટે ખોટી ઢીબ્યા કરતી હોય પતંગ, આમ નમે, એને શું કરે? લટકણિયા બાંધવા પડે, બે કાન્યું. ઈ છોકરા, એક છોકરો આ બાજુથી બાપા, એક છોકરો આ, પછી એવી પતંગ હલવાય, નો હલે કે નો ચાલે. પણ આ સંતો બેઠા છે, મહાપુરુષો બેઠા છે, વડીલો બેઠા છે ને કહું હવે દોરી શું છે સાહેબ? આ અગત્યનો મુદ્દો, ધ્યાનમાં લેજો વાત.
આમાં એક પણ એવું હાસ્ય નહીં હોય કે એની અંદરથી કાંઈક થોડુંક અર્ક ન નીકળતો હોય. દોરી શું છે? દોરી છે એ વ્યવહાર છે માણસના. જેની દોરી ઉપર આવા સંતોની કૃપાનો કાચ પવાઈ ગયો હોય, જેની દોરી ઉપર, જેના વ્યવહાર ઉપર મુરલીધર મહારાજની મેર લાગી ગઈ હોય, જેની દોરી ઉપર, જેના વ્યવહાર ઉપર માં મોગલની કૃપા ઉતરી ગઈ હોય, એ કોઈના બાપની તાકાત નથી રઘુભાઈ પછી કોઈની પતંગ કાપી કે ભલા માણસ કૃપા રૂપી કાચ પવાઈ જાય પછી એમ કહેવાય કે એનો કોઈથી દોર કોઈ કાપી ન શકે. આ વ્યવહાર પણ સાંભળજો, બહુ સારો વ્યવહાર, બહુ સારી દોરી આવી જાય મજબૂત, પછી મન ફાવે એટલી મૂકી ન દેવાય. પછી બહુ દોર આપો સાહેબ તો એ પતંગ ઊંચી બહુ વહી જાય, અને ઊંચી વહી જાય પછી નાની બહુ દેખાય. જગતમાં સમાજમાં લઈ એટલું બધું ઊંચું ન વયું જવું, સમાજ આપણને નાના સમજવા મળે. ભલા માના મોરારદાનભાઈ કહેતા હતા ને બધા વડીલો પાસે, મને તો ખબર છે સાહેબ સમાજના, કે બાપભાઈએ જે આપ્યું છે સમાજને, 10 વર્ષ પહેલા એ મેં કાર્યક્રમ કરેલો, મને ખબર છે. રઘુભાઈ દિવસે આ ગામમાં આવો ને તમે જોવો ને સાહેબ, તો તમને એમ લાગે કે કોઈ મોટા સિટીની વીઆઈપી સોસાયટીમાં તમે આવી ગયા છો. એવો જે ગામનો જે રંગ, અને કહેવાય ગયો આવું સરસ મજાનું મંદિર, ભારત માતાનું મંદિર, મેં એમ કહેવાય બીજે ક્યાંય એવું નથી જોયું સાહેબ ગામડામાં, આપણા ગામમાં એવું જે આ સરસ ગામ, અને એમાંય આવા રૂડા લગન. આપણા વાર હાથ છે કીર્તિભાઈ. હજી આપણે અડીખમ કલાકારને સાંભળવાના છે દેવાયતભાઈ, પણ હાલો બધું લઈ લો ને. મને ખરેખર મજા આવે, ખરેખર રઘુભાઈ અત્યારના લગ્ન જોઈને કેવા ભાગશાળી આ વરરાજા. હું તો દુર્ગેશને કહું, કાળિયા ઠાકરની તારા ઉપર ખૂબ કૃપા, આ પરિવારમાં બાપ તું જન્મો છો, તારા લગ્ન આવા થઈ રહ્યા છે, અને આવા હાકીમ જેવા મહેમાનો, આવા મિત્રો તમને મળ્યા છે. બાકી લગ્ન તો અમારા થયેલા ભાઈ, બહુ મારા લગ્ન બહુ નાની ઉંમરમાં થયેલા, મારો જન્મે નાની ઉંમરમાં થયેલો. હા આમ ઘડીક બધા આમાં બેસી જાવ ને મને હસાવવાની મદદ, તમને આજ હસાવવાય છે એટલા. અને હું તો ભગવાન કૃષ્ણને અને અહીંયા માં મોગલની અહીંયા કૃપા ઉતરેલી છે સાહેબ, અને અહીંયા સંતોની હાજરી છે. હું એટલું જ કહું કે આજ વરરાજા હસે છે એટલું એ આખી જિંદગી હસતા રહે, આનંદ કરતા રહે, એવી ભગવાનને પ્રાર્થના કરી. નકર લગ્ન પછી કોઈ લગભગ દાંત કાઢ્યા નથી કોઈએ. અને આપણે તો સારું છે ભાઈ, બાકી તો બધા બેસી જાવ ઘડીક. એટલે મને છે ને વાહ, વડીલો સામે સોફા ઉપર બેઠા ને એ થોડાક દેખાય. વાહ, વરરાજા માટે એક તાળી થઈ જાય છે, વરરાજાને તાળીઓથી વધાવો. બાકી વરરાજા અમારા લગ્ન થયા છે પણ આમ જો તાણીમાં. હા પૂછો વડીલોને, પૂછો. એને બદલે અત્યારે એવા લગ્ન થાય નરેનભાઈ, રાજા મહારાજાઓની પાસે બગ્યું નચ્યું એવું અત્યારે ભાડે મળે. અને જે અંગ્રેજો કપડા પહેરતા એ તો આપણા બેન્ડ વાજા વાળા પહેરે, ધમ ધમ ધમ. શું વિકાસ થયો છે આપણો યાર. ખરેખર અંગ્રેજો જે પહેરે એ તો આપણા બેન્ડ, આ ભારત દેશ છે. અને અમારે હમણાં સુરતમાં લગ્ન હતા લવજીભાઈ બાદશાહની દીકરીના, તો એ અંગ્રેજોની બાઈઓ તો અહીંયા ગીત ગાતી હતી, પધારો પધારો કરતી હતી. બોલો આનાથી બીજી લહેર કઈ જોઈએ બોલો. જે અંગ્રેજોએ એમ કહેવાય 150 વર્ષ આ દેશ ઉપર એમ કહેવાય કે રાજ કર્યું, 150 વર્ષ વેપાર કર્યો. હવે ઈ બાયું ભૂરા હાવ ઈ સાડીઓ પહેરી પહેરી નમસ્તે 15 દી તો હીખ વાર્તા છું એને. નગર એક ભાઈ દિલ્હી આવ્યા હતા ભાઈ કુંવરને અંગ્રેજી શીખવાડવા એ વખતમાં. તો કુંવર તો અંગ્રેજી ન શીખ્યા, પણ ઓલો અંગ્રેજ ગુજરાતી શીખી ગયો. આવો બેઠો રોટલા પાણી ખાઈએ, ઈ શીખીને વયો. બોલો ઈ આપણો દેશ છે. પણ આજ જે મહેમાનોને એટલા જોયા, હજી આવતીકાલે પણ સરસ મજાનો કાર્યક્રમ છે. એ પણ સરસ મજાનો જમણવાર તેમજ રાત્રિનો સરસ મજાનો કાર્યક્રમ. પેલા લગ્ન અમાર થયા ને ભાઈ રઘુભાઈ, આ વડીલો બેઠા ને પૂછો, વરરાજા અમારે બહુ આવું કઈ એમ જો માઇન્ડ એ ગામડામાં જાન ગઈ હોય બળદગાડામાં,
પેલાની જાણની હતી મજા. એ ઉતારા આપ્યા હોય વરરાજા માટે, ઊંધા ડબ્બા નાખીને એની માથે રજાયું નાખ્યું હોય, ખુરીશ્યું કેવ્યું ભાઈ. આ બાજુ તો હશે, આ તો મારી બાજુની વાત કરું. પછી 2 ડબ્બા ઊંધા મૂક્યા હોય, એની માથે ઈંડોળો મૂકે, એની માથે ભરત મૂકે, એની માથે રમકડા મૂકે. અહીંયા વરરાજાને અણવરની બેઠક કરાવે, તલવાર ખીલીએ મૂકી દે. વરરાજાને અગાઉ કીધું હોય તારે બહુ બોલવાનું નહીં, તારે મોઢે ભાર હોય એટલે વરરાજો આમ જ બેઠો હોય. આપણે કઈ પાણી પીવું, હા હજડો વરરાજા પોય ગળી ગયા હોય એમ, આમ હજડ જ રહેતા. પાછું અગાઉ કહી દીધું હોય બહુ બોલવાનું નહીં, હળું હળું હાલવાનું. હવે એ 2-3 દિવસ તે તો ગામડામાં પોરહ બહુ હતો ને ભાઈ, વાના ખવડાવતા એટલે બધે જમીન આવ્યો હોય, એમાં ઉતારો થયો હોય. અને તેથી ન્યા કઈ ટોયલેટ બાથરૂમ ને એવું કઈ હતું નહીં ગામડામાં. એમાં વરરાજા બિચારા આકળીએ સડે, અણવરને ઈશારા કરે, ડબલું ડબલું. વેવાએ પાછું ઢોલીને કહી દીધું હોય, ઉતારો હોય અહીંયા ઢોલી ડેલી બેઠા હોય, અહીંયા ઢોલીને કહી દીધું હોય કે વરરાજા ની આવે એટલે માંડવા સુધી વગાડતો આવીએ. એમાં અહીંયા વરરાજાનો પ્રોગ્રામ બગડે. અણવર વળે હાથમાં ડબલું લે, વરરાજા અહીંયા તલવાર નાખી હોય, વાહ ખમક ખમક આવ્યો જતા હોય, એક હાથમાં ટીકી વાળો રૂમાલ હોય. જ્યાં ડેલી આવે તો ઢોલી ન્યા મોર થાય, ધબુક ધબુક ધબુક. એટલે અહીંયા તો રહેવા દે ભાઈ. શું આવી રીતે પૈણ્યા વરરાજા? પણ વાત એ છે કે સાહેબ અહીંયા બાબુભાઈ ને આંગણે, બાબુભાઈ ને આંગણે આ 2-3 દિવસથી આ ઉત્સવ એક સાથે જો બધાને આમંત્રણ આપે તો માનું છું કઈ હમાય નહીં સાહેબ. એવી રીતે 2-3 કાર્યક્રમો રાખ્યા છે એમને. અને આપણે બરોબર બધું આમ જો કોરોનાની બરોબર ગાઈડલાઇન્સ પ્રમાણે સોશિયલ ડિસ્ટન્સ થી અને માસ્ક બાંધીને આપણે જે બધા બેઠા છીએ. એક આ માર્ક્સે તો મારી નાખ્યા. અમુકે તો આમ જો 2 મહિના માર્ક્સ નહોતા બદલાવ્યા, પછી ફૂગા થાય મોઢે. ખરેખર એવા માર્ક્સ લાંબા થતા હતા. અમારો ભૂરો તો કાઢતો જ નહીં, ચા પીવામાં હમણાં મેં કીધું ભૂરા કાઢતો કરો, મને કે ગાળવાની જ નહીં, કેટલી આમ જો ગરણીનો ઉપયોગ જ નહીં કરવાના. મને કે ભૂકી ભૂકી સોટે સાસા પી જાય. લો બોલો. અને અમે વરરાજા આ ખરેખર આજે અમે દાજ કાઢવાના છે. શું કામ? માંડ 2 વર્ષે મામાના ઘોડા છૂટા થયા હતા. બાકી તો પહેલું લોકડાઉન આવ્યું તો કેવું આવ્યું હજળ, હે કીર્તિભાઈ? હજી આપણા ગામડામાં તો ભગવાનની ખૂબ દયા હતી, કઈ તકલીફ. મુંબઈ જેવા શહેરમાં જે હલવાણા છે 10x10 ની ઓરડીમાં, બહાર નીકળે તો મોર બોલે. અમુક બાયુએ હું ગગલાવ્યા છે, જાવની બહાર જાવની, કઈ કીધું ના મુશ્યુ મળતા હતા, જાવ બહાર. હું કામ રિપેર કરાવી નાખો એમ. વળી અમુક એવા સરસ થઈ ગયા, એ કે બહાર નીકળીને મોર બોલે એની કરતા ઘરની કોયલને ન સાંભળ્યા કરીએ. લે દેવાજભાઈ કહેતા ને ઘણી વાર, ઘણા ને કઈ બાજુ હતા કે સિંહના ઠેકાણા ન હોય, હો ની ગુફામાં બેઠા હતા. બોલો, પોતપોતાની ગુફામાં સિંહ બેઠા હતા. એક માણા કીર્તિભાઈ બહુ હોશિયાર થઈ ગયો. એક માણા બહુ હોશિયાર થઈ ગયો, ચંદ્ર ઉપર વિયોદામ આમ કરી નાખું તેમ કરી નાખું. ભગવાન કે આ વાયડો થઈ ગયો છે, બહુ હોશિયાર થઈ ગયો. એમ કે ભગવાનને છોકરાની મેમરી ઉડાડી નાખું. હાવ ભગવાને હાવ મેમરી ઉડાડી નાખી, બુદ્ધિનું જે હતું ને આખી મેમરી જ ખતમ કરી નાખી. પછી ભગવાન માણાથી ધરતી ઉપર આવ્યા એની પરીક્ષા કરે. બોલા કે હું નામ તારું? નજી કબાર. ભગવાનને ચૂક મેમરી ગઈ. તારું નામ શું? નજી કબર કીધું ને. કોનો દીકરો? નજી કબર. કયું ગામ? નજી કબર કીધું ને. ભગવાનને ચૂક હવે ભૂલી ગયો, હાવ મેમરી ગઈ. તારા મમ્મીનું નામ? નજી કબર. તને કોણ ભણાવતું હતું? નજી ખબર કીધું ને. ભગવાનને છોકરાની મેમરી હાવ ગઈ. પછી ભગવાનને છેલ્લે પૂછ્યું, તારી પત્નીનું નામ? ચંપા. ભગવાન કે મેમરી ઉડી ગઈ પણ વાયરસ રહી ગયો છે થોડો. અમારે આ લગ્ન ગાળો આવે ને ભાઈ દર વર્ષે નરેનભાઈ, તો અમારો ભૂરો છે ને, ભૂરો દર લગ્ન ગાળામાં 1 જોડી કપડા સારા સૂટ સીવડાવી. હું કામ? કેવલ ઝપટ કરવા.
ખાવામાં 20 લાડવા ખાઈ જાય. આ મોતીસૂરના તો 52 ઉલાળ નાખે, 150 ગુલાબ જાંબુ ગળી જાય, દાશ કાઢ નાખે ને એક જ જોડી કપડા સારા અને સૂટ બૂટ પહેરીને. હવે તમને કોઈ આવું ફંક્શન હોય એમાં આવે, કોણ પૂછે? જાન વાળાને એમ કે માંડવા પક્ષનો છે, માંડવા વાળાને એમ થાય જાન પક્ષનો છે, ઝપટ કરી લો નીકળી જાય. પણ આ લોકડાઉનમાં દીકરો ઝપટમાં આવી ગયો, કારણ કે મૂળ 50-50 નો કાયદો. અને બાબા ઘણા એમાં લગ્ન કરી લીધા, લોભીના જામ હતા ને એને મોકા મળી ગયા. આપણે ગાયલા પ્રમાણે દીકરા વધારે કઈ કરાય નહીં, ડાયરો તો કરાય જ નહીં, અને એમ ગોબા ઉપાડી લીધા. એટલે મૂળ 50-50 નો કાયદો. એટલે જાન લઈને આવતા થયા, વેવાએ કહી દીધું ભાઈ 50 જ લાવજો જાનમાં યાર, કાયદા પ્રમાણે. એટલે ઓલા વેવાએ ફોનમાં કીધું કે અમે તો 50 જ લાવશું, પણ તમારા નો વધી જાય ધ્યાન રાખજો. તક તો તમે વહેલા આવી આવો. એટલે વેવાય વહેલા આવી આવ્યો અને ગેટમાં 2 વેવાય ઉભા. કોણ મહેમાન આવ્યું હતા? કે હા બરાબર અમારા છે ભૂપતભાઈ, વહી આવો. આ કોણ આવ્યું હતા? કે કીર્તિભાઈ, હા એ અમારા મહેમાન છે, વહી આવો. કોણ આવ્યું હતું? કે માયાભાઈ, હા એ અમારા મહેમાન. નામ, કારણ કે જેને પત્રિકા મોકલી લિસ્ટ તો હોય, લિસ્ટ પ્રમાણે લેતા હતા. એમાં ભૂરો આવ્યો, એ તો લિસ્ટમાં હતો જ નહીં. આમ તાય કર્યો, આમ નમસ્તે. હું નમસ્તે, કોના મહેમાન છો? ભૂરો હલો, આ મારું દીકરું ખોટું થયું. તેથી એને ખબર પડી કોરોના તારો સત્યાનાશ જાય. કોના મહેમાન છો ભાઈ? હવે એ અમારે હારે રેલો, એ કઈ મોડો પડે. 2 વેવાઈને થકો મારીને અંદર વહી જાય. શું બોલો? કોના મહેમાન એટલે શું બોલો? હાલો એક બાજુ. અને મીડિયો મહેમાન ગણવા 1 2 3 4 સરકારમાં લેવા છે. શું બોલો? શું બોલો તમે? મહેમાન મીડિયો ગણવા તો 2 વેવાઈએ જમવા બે. છોરી સાહેબ અમે ઓળખ્યા નહીં. 2 વેવાઈએ ભાવ દઈ દીને જમાડ્યો. બોલો, ભાવ દઈ દીને તો જમાડ્યો, પણ 2 વેવાઈએ 11,000 નું કવર કર્યું. ભૂરાના પહેલી વાર એમ કહેવાય કે આ ખર્ચે રોકાણ કર્યું છે ને એનો બદલો મળ્યો. પણ જે આ મહેમાન વાત મૂળ વાત ઉપર આવું સાહેબ, જે આ મહેમાન જોઈએ આપણે, એટલે વાત એ કરતો હતો મોરારદાનજી, આપણા વાર 7 છે પણ કહેવાય અઠવાડિયું. સાંભળજો, બોલાય અઠવાડિયું બોલાય ને. એટલે હું ઘણા સમયથી વિચારતો હતો મારો 8મો વાર કયો હશે, નહીતર તો અઠવાડિયું બોલાય કેમ? બોલાય છે અઠવાડિયું, વાર છે 7. પછી એકથી બેઠા બેઠા વિચાર આવ્યો કે જો ગામડામાં માણા ભેગું કરવું હોય, અમસ્તું કાંઈ ગામડામાં માણા ભેગું કરવું હોય તો જમણવાર જોવે, શહેરમાં માણા ભેગું કરવું હોય તો રવિવાર જોવે, તીર્થક્ષેત્રમાં માણા ભેગું કરવું હોય તો કઈક તહેવાર જોવે. પણ સાહેબ આવું ઘરને આંગણે એટલું માણા ભેગું કરવું હોય ને, એ તો માણાનો વ્યવહાર જોવે. આ બાપભાઈનો વ્યવહાર દેખાડે છે કે આ કેટલો એનો વ્યવહાર હશે. એ 8મો વાર છે, એ વ્યવહાર છે. જેની પાસે ભલે 7 વાર હોય, પણ જે માણા વ્યવહારું ન હોય, વ્યવહારમાં ન હોય, એનું કોઈ દી એમ કહેવાય કે 7 વાર સત્ય થતા નથી. પણ આજ એવા મોઘેરા મહેમાનો આવ્યા છે ત્યારે અમારા કવિ કાગ લખે છે, એ જીતારા આંગણિયા એ પૂછીને જે કોઈ આવે રે આવતારો મીઠો. અને ક્યારેક ક્યારેક તો એવું લાગે ભગત બાપુએ નરેનભાઈ આ કવિતા કેવલ આહિર સમાજ માટે જ લખી છે. મોહન ખાજે મહેમાન અમઘર એક જ વાર, તો જવ ને રાતી જુવાર તને સ્નેહ જમાડું શામળા. હે કોઈ સંભળાવે રે બને તો આપજે રે ગીજી, અરે રે બને તો થોડો આપજે રે ગીજી.
તમે સાજણા ભલે ને આવ્યા અરે અમે જોતા તમારી વાત માનવીની પાસે કોઈ એ માનવી ને આવે રે એ તારા દિવસો એ પૂછીને દુખિયા આવે રે આવકારો મીઠો રાજાભાઈ ક્યાં વાત રાજા ને વરરાજા બે બાજુ બાજુ ઉભા છે માંડવ કિયો બા એ રાજો ને કિયો મહારાજીઓ માંડવ કિયો બા વરરાજાનો ભાણેજ એ જ દાદાજીનો માંડવ આવકારો મીઠો આપ જે રે રેગજી અરે આવકારો મીઠો આપ જે રે રેગજી વરરાજા કેવા વરરાજા કેમ ડાયાથી ઉભા વાહ 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 વરરાજા ઉભા રહ્યો આ વરરાજા ઉભા એટલે મારે એક લગ્નનું ગીત એક હતું ગીત તો ગાવ ને ઠેઠ ક્યાંથી આવ્યું દરિયા કાંઠેથી મવેથી હિરેનભાઈ બરોબર ને એક જ કડી ગાવજો તમે જુઓ કોયલ માગે હરલાની જોડ એવી કોયલ માગે હરલાની જોડ મારે દુર્ગેશ ભાઈ એ માગે રે લાઠિયા લાડડી મોરા
અરે દુર્ગેશ ભાઈ માગે રે લટિયાલ લાડડી દુરા એ હોસીલા વીરા તમે કોયલ ને ઉડાડો આપણ દે સુરત શહેરનું સોનું મંગાવો અમદાવાદી મોતી સાહેબા સુરત શહેરનું સોનું મંગાવો અમદાવાદી મોતી સાહેબા નથડી ઘડાવો નથડી રે ઘડાવો માણરા વાહ વાહ સાહેબજી તેડા મોકલે રે માણરા ઓ જી રે આવો હર કેરી ના રે આવો હર કેરી ના સાહેબજી તેડા મોકલે રે માણરા આવી રૂડી અંજવાળી રાત એ રાતે તે રમવાની સજા રે એ માણરા રાતે તે રમવાની સજા રે એ માનના
ને ધામ રે સોનાના સિંગ મારે ધમ રે રૂપાના સિંગ આય ને ધામ રે એવી રૂપાની એ તો હરિએ થોડીના જોડ્યા માનરા એવી રૂપાની